નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે તમારા માટે મોટિવેશન સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર આ વિડીયો શેર જરૂર કરજો. એક બકરી હતી અને બકરી પાછળ શિકારી કૂતરાઓ એનો શિકાર કરવા માટે પાછળ દોડતા હતા. બકરી આગળ આગળ દોડે બકરી અને કૂતરાઓ પાછળ પાછળ દોડે. દોડતા દોડતા બકરી હાંફી ગઈ. એને લાગતું હતું કે હવે મારો જીવ નહીં બચે, પણ છતાં હિંમત કરીને બકરી દોડતી રહી. થોડે આગળ ગયું તો રસ્તામાં એક વૃક્ષ નીચે લાંબી લાંબી વેલો હતી. વેલો થોડા કૂતરાઓ પાછળ હતા તો એ લાંબી લાંબી વેલો અંદર બકરી ચાલી ગઈ. અને વેલો બહુ મોટી હતી એટલે કૂતરાઓને દેખાડીને કૂતરા આગળ નીકળી ગયા. થોડી વાર પછી બકરીને હાશકારો થયો, હાશ બચી ગઈ. થોડી વાર શાંત રહ્યા પછી એને યાદ આવ્યું કે હવે તો બચી ગઈ છું. જે વેલા હોય છે ને વેલા, થોડી વાર પછી એ વેલાઓના પાંદડા ખાવા માંડી. ધીમે 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 પાંદડા ખાવા માંડી. હવે જે નીચે સુધી વેલા હતા ને, વેલાના પાંદડાના લીધે બકરી દેખાતી નથી. ધીમે ધીમે થોડી વારમાં બકરી બધા જ પાંદડા થઈ ગઈ. પણ એને ખબર નથી કે કૂતરાઓ આજુબાજુ જ હજી ફરે છે. થોડી વાર પછી કૂતરાઓ એ જ રસ્તે પાછા આવ્યા અને બકરીને જોઈ ગયા અને બકરીનો શિકાર થઈ ગયો. આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે સાહેબ, કે કોઈ વ્યક્તિ તમને સહારો આપતો હોય, તમારા દુઃખમાં ભાગ લેતો હોય, તમને તમારી તકલીફમાંથી બહાર કાઢવા આવ્યો હોય, તો આપણે એને જ ડૂબાડી દઈએ છીએ. કોઈ ડૂબતા વ્યક્તિ હોય એને આપણે બચાવવા જઈને તો એ ડૂબતો વ્યક્તિ સૌથી પહેલો તમને જ ડૂબાડવાનો પ્રયત્ન કરે છે. આ સ્ટોરીનું પણ કંઈક આવું જ કેવું છે. બકરીને બચાવ્યું કોણે? વેલના નીચે આવેલા પાંદડાઓએ. પણ બકરીને જેવું એવું લાગ્યું કે હું બચી ગયું છે, એવી થોડી વાર પછી બકરી એના પાંદડા ખાવા માંડી. એટલે જેવા પાંદડા ખાધા એટલે બકરી કૂતરાના દેખાડમાં બકરીનો શિકાર થઈ ગયો. આવી જ રીતે કોઈ આપણને આપણા ખરાબ સમયમાં કોઈ વ્યક્તિએ આપણને પૈસા આપેલા હોય અને એ પૈસાથી આપણે આપણા ખરાબ સમયમાંથી બહાર તો આવી જઈએ છીએ, પણ એ વ્યક્તિને પૈસા દેવાની ઈચ્છા નથી થતી છે. એટલે કહેવાનો મતલબ આપણે એ વ્યક્તિને પણ ડૂબાડતા હોઈએ છીએ અને ભવિષ્યમાં એવું થાય છે કે બીજી વાર જ્યારે તકલીફ આવે ને તો એ વ્યક્તિ તમને પૈસાની કોઈ પણ સંજોગોમાં હેલ્પ નથી કરતો. કદાચ તમારું કોઈ અંગત વ્યક્તિ દવાખાનામાં મળતું હોય તો પણ એ વ્યક્તિ હેલ્પ નથી કરતો. કારણ હોય છે સાહેબ તમારું કે તમે એકવાર એણે તમારા ઉપર વિશ્વાસ કરી લીધો હોય છે, પણ એ વિશ્વાસ ઉપર તમે ખરા નથી ઉતરતા. એટલા માટે જે વ્યક્તિ તમને બચાવવાનો પ્રયત્ન કરતો હોય ને એ વ્યક્તિની કદર જ કરજો સાહેબ. ભલે એ કાર્ય નહીં, પણ જેને હેલ્પ કરી હોય, આર્થિક રીતે કહું છું હું તમને, હેલ્પ કરી હોય તો કટકે કટકે એ મિત્રને અથવા સગાવાલાને કહેજો કે મારાથી એ કાર્ય તમારા પૈસા નહીં દેવાય, તો હું કટકે કટકે મહિને 1000, 2000, 5000 કટકે કટકે દઈશ, પણ તમારો એક પણ રૂપિયો હું રાખીશ નહીં. સાવ વ્યક્તિ તમે એમ કે મારો સારો સમય આવશે, મારી પાસે પૈસા ભેગા થશે તો હું દઈશ, તો કદાચ સાહેબ સારો સમય તો ક્યારેય આવવાનો જ નથી. એ ભૂલી જાજો. સારો સમય તમારે લાવવો પડે છે સાહેબ, અને વ્યવહાર નિભાવો તો જ બીજી વાર મદદ થશે સાહેબ. બાકી એ વ્યક્તિ તમને બીજી વાર કદાચ દવાખાનામાં મરી જશો ને તો પણ એ વ્યક્તિ તમને હેલ્પ નહીં કરે. કારણ કે તમને એકવાર હેલ્પ કરીને
જોઈ ચૂક્યો છે. બીજી વાર વ્યક્તિ કોઈ દિવસ હેલ્પ કરશે જ નહીં. તો શક્ય હોય કે તમારા મિત્ર અથવા સગાવાલાને તમે પૈસા આપેલા હોય અથવા લીધેલા હોય તો ભલે કટકે કટકે દર મહિને 1000, 2000, 5000 જે પણ તમારે થતું હોય એક ટાઈમ મરચું અને રોટલો ખાઈને સાહેબ એમનું પૈસા જે લીધેલા છે ને એ પાછા આપજો. કારણ કે એકવાર તમારા ઉપર રાખેલો વિશ્વાસ તૂટી જશે ને પછી વિશ્વાસ ક્યારેય પાછો આવતો નથી. વિશ્વાસ એક કાચના ટુકડા જેવો છે સાહેબ, એકવાર તૂટી જાય ને પછી ક્યારેય પાછો આવતો નથી સાહેબ. તો વ્યવહાર પણ એવો જ છે સાહેબ, એકવાર વ્યવહાર તૂટી ગયો ને પછી ક્યારેય પાછો આવતો નથી. પછી તમે મરી જાઓ તો ભલે સાહેબ. જો તમે સામાન્ય વર્ગના છો, તમારી ઇન્કમ ઓછી છે, તો એક જ રસ્તો છે સાહેબ કે તમે ટાઈમ ટુ ટાઈમ જેના પણ પૈસા લીધેલા છે એનો વિશ્વાસ તૂટે એ પહેલાં ચૂકવો. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એનો વિશ્વાસ તૂટે એ પહેલાં તમારે એના પૈસા ચૂકવી દેવાના છે. નહીંતર ભવિષ્યમાં તમારી પાસે કોઈ પણ એવું વ્યક્તિ નહીં રહે કે ફોન કરો અને ઇમરજન્સીમાં તમને પૈસા મળે. આ વાત બહુ નાની છે પણ બહુ ગંભીર છે સાહેબ. તમને એવું લાગે છે કે આના બૂચ મારીને હું બીજાને ગોતી લઈશ, પણ તમને કોઈ પણ વ્યક્તિ પૈસામાં મદદ નહીં કરે. એ હકીકત છે. અને સામાન્ય વ્યક્તિ, તમે કંઈ એવા રૂપિયાવાળા નથી કે તમારે કોઈ પણ વ્યક્તિની જરૂર નહીં પડે. જરૂર તો કહેવત છે ને સાહેબ, માટીની પણ પડે છે. એટલે ટાઈમ ટુ ટાઈમ જેના પણ પૈસા લીધા હોય ને સાહેબ એ એક હારે નહીં તો કટકે કટકે પાછા દ્યો, જેવી રીતે તમારા ઉપર એનો વિશ્વાસ બની રહે. નહીંતર ખરાબ સમયમાં કોઈ પણ ઊભું ન રહે. અને કહેવાય છે ને કે ભગવાન પોતે આવતો નથી, કોઈને મોકલે છે. પણ પછી ભગવાન પણ એને કેવી રીતે મોકલે? તમને એકવાર મોકલેલો ને તમે એનો વિશ્વાસ તોડી દીધેલો છે. એટલે એનો વિશ્વાસ તૂટે એ પહેલાં તમે એને ટાઈમ ટુ ટાઈમ પૈસા ચૂકવી દો. અને કહેવત છે કે કોઈ પણ દરવાજો એટલો પણ જોરથી બંધ ન કરવો કે બીજી વાર એને ખખડાવો હોય ને તો પણ તમને શરમ અનુભવાય. આ સ્ટોરી જો તમને ગમી હોય અને આ સ્ટોરીમાંથી કંઈક પણ તમને શીખવા મળ્યું હોય ને તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે દૂર રહે છે. અને જે પણ તમારી આસપાસ રહે છે ને સાહેબ એને જમી અને સાંજે બધાને ભેગા કરીને, કદાચ તમારી આસપાસ એવા ઘણા વ્યક્તિ હશે જે ગામ લોકોના બૂચ મારેલા હશે, કદાચ એક પણ વ્યક્તિ જો આ તમારી સ્ટોરીથી પ્રેરિત થઈ અને ધીમે ધીમે એનું પેમેન્ટ કરવામાં આવશે તો કદાચ એની પરિસ્થિતિ અને સામેવાળાની પરિસ્થિતિ પણ સુધરી જશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.